સમાચાર દ્વારકાથી જ દ્વારકા જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે। સવારથી આકાશમાં કડાડેબાંગ વાદળો છવાયેલા હતા। સવારથી ઝરમર વરસાદ વરસવાનું શરૂ થયું હતું। વરસાદી માહોલ વચ્ચે દ્વારકાના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો। ગોમતી ઘાટ પર 10 થી 12 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા। યાત્રાળુઓને ગોમતી ઘાટ નજીક જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। લોકોની સુરક્ષા પાસે ઘાટ પર પોલીસ જવાનો તૈનાત છે। દ્રશ્યો તમારી ટીવી સ્ક્રીન પર દેવભૂમિ દ્વારકાથી આ સામે આવ્યા છે, જ્યાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે અને સાથે દેવભૂમિ દ્વારકાના દરિયામાં ભારે કરંટ પણ જોવા મળી રહ્યો છે, કારણ કે ગોમતી ઘાટ પર 10 થી 15 ફૂટ સુધી ઊંચા મોજા ઉછળતા જોવા મળ્યા છે। લોકોની સુરક્ષાને પણ ધ્યાનમાં રાખવામાં આવી રહી છે અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને ઘાટ પર પોલીસ જવાનોને પણ તૈનાત કરવામાં આવ્યા છે। આપણે જણાવી દઈએ કે 3 કલાક માટે દેવભૂમિ દ્વારકામાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને હાલમાં દ્વારકામાં વરસાદની શરૂઆત પણ થઈ છે। આમ તો સવારથી ધીમે ધારે વરસાદ વરસી રહ્યો હતો, પણ હાલ હવે વરસાદનું જોર વધતું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। એક્સક્લુઝિવ દ્રશ્યો વીટીવી ન્યૂઝ આપને બતાવી રહ્યું છે। દેવભૂમિ દ્વારકામાં વરસાદી વાતાવરણની વચ્ચે દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે। 10 થી 12 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે।